નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. રાજકોટના અગ્નિકાંડનો સરકારે મોટો નિર્ણય કર્યો છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દેવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જાનીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈને પણ હટાવી દેવામાં આવ્યા છે. રાજકોટથી 3 આઈપીએસ અધિકારીઓને હટાવાયા છે. હવે રાજુ ભાર્ગવના સ્થાને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર જાને જવાબદારી સોંપી દેવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી પણ કરી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. તો પોલીસે 6 અધિકારીઓને પહેલા જે કાર્યવાહી સરકાર તરફથી કરવામાં આવી હતી તેમાં કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. હવે આઈપીએસ 3 જે છે તેઓની બદલી કરી દેવામાં આવી છે, જેમાં રાજકોટ પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે. સાથે જ એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ ડીસીપી ઝોન 2 સુધીર દેસાઈને પણ હટાવી દેવામાં આવ્યા હોવાની જાણકારી છે. અને રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ કુમાર જાને જવાબદારી સોંપાઈ છે, જ્યારે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી થઈ છે. રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકને કહ્યું જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 32 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી. હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે. અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય પણ ભરોસો નથી. હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાને પણ ખખડાવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપાની ઝાટકણી કાઢી અને મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કહ્યું આવડું મોટું સ્ટ્રક્ચર ઊભું થઈ ગયું છતાં પણ કોઈને કેમ ન દેખાયું? 3 વર્ષ સ્ટ્રક્ચર બનવા છતાં કેમ પગલાં ન લેવામાં આવ્યા? વધુમાં હાઈકોર્ટે ટકોર કરતા કહ્યું કે ફાયર એનઓસી નહીં હોય ત્યાં સુધી ગેમ ઝોન ચાલુ નહીં કરી શકાય. તો આ નિયમનું પાલન રાજકોટમાં કેમ નથી થયું? તપાસમાં એ પણ ખુલાસો થયો કે ગેમ ઝોનમાં કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી, જે 2 અલગ અલગ પાર્ટી પ્લોટમાં ચાલતા હતા. આશુતોષ પાર્ટી પ્લોટ અને જીએસ પાર્ટી પ્લોટ ભેગા કરીને બનાવ્યું હતું. બંને પાર્ટી પ્લોટના માલિકો ગેમિંગ ઝોનમાં પાર્ટનર હતા. અગ્નિકાંડને લઈ મહેસૂલ અને ગૃહ વિભાગ દ્વારા નવી ગાઈડલાઈન બનાવવામાં આવશે. રાઈડ તૂટવી કે પછી આગ જેવી ઘટનાઓને રોકવા માટે આગામી સમયમાં નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે, જેમાં કલેક્ટર અને પોલીસ કમિશનર હેઠળ પરવાનગી મળશે. સમગ્ર મામલે એસઆઈટીની રચના કરી 72 કલાકમાં જ અહેવાલ માંગવામાં આવ્યો. આગને 3 દિવસ બાદ પણ લોકોનો મૃતદેહ નથી મળતો, પરિવારજનોએ હોબાળો મચાવ્યો. રાજકોટમાં આગ કાંડને 3 દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી. 3 દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યું છે. પરિવારજનો 3 દિવસથી પરેશાન છે. પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે. 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી. કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી. જ્યારે સમગ્ર ઘટનાના 3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો, હવે મૃતદેહ તો આપી દો, અમે અહીંયા પૈસા લેવા માટે નથી આવ્યા. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એફએસએલ ઓફિસ પહોંચ્યા હતા અને ઝડપથી મૃતદેહો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ, 7 અધિકારી પર ગાજ. રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોન આગની ઘટના અંગે તપાસના ધમધમાટ શરૂ થઈ ગયો છે. 32 નિર્દોષોને જીવતા સળગાવી ભડથું કરી દેવાની ઘટનામાં 7 અધિકારીઓ પર ગાજ વરસી છે. ટીઆરપી ગેમિંગ ઝોન આગની ઘટના અંગે મોટી કાર્યવાહી કરતા વહીવટીતંત્રએ 7 અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે. આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના 2 અધિકારીઓ મદદનીશ ઇજનેર જયદીપ ચૌધરી અને ટાઉન પ્લાનર ગૌતમ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાથે પોલીસ વિભાગના 2 અધિકારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર NR રાઠોડ અને પોલીસ ઇન્સ્પેક્ટર VR પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે જ માર્ગ અને બાંધકામ વિભાગના 2 અધિકારીઓ એડિશનલ એન્જિનિયર પારસ કુઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર MR સુમાને પણ સજા કરવામાં આવી છે. અધિકારીઓ એનઓસી ન હોવા છતાં પોઝિટિવ અભિપ્રાય આપતા ચકાસણી વગર જ પોલીસ કમિશનરને મોકલી દીધા. રાજકોટમાં જે ગેમ ઝોનમાં 32 બાળકો રાખ થઈ ગયા તે કયા કારણે થયા તેના મળ્યા પુરાવા, દ્રશ્યો હચમચાવી નાખશે. રાજકોટના આગકાંડમાં 32 લોકો હોમાયા બાદ ભ્રષ્ટ બાબુઓને બચાવવાનો ખેલ શરૂ થયો છે. ત્યારે હવે રાજકોટમાં હાફીર બનેલા ગેમ ઝોનમાં કઈ રીતે રાખ થયો તેના પુરાવા મળી આવ્યા. બાળકો કઈ રીતે તડપીને મરી ગયા તેના દ્રશ્યો સામે આવ્યા.
રાજકોટ આગકાંડના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. નીચે જ્વલનશીલ સામગ્રી હોવા છતાં કેવી રીતે ઉપર બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. એક તણખું પડતા જ 1 મિનિટમાં વિકરાળ આગ લાગી ગઈ અને વિનાશ સર્જાયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાંજના 5:33 કલાકે ધીરે ધીરે તણખા ચરવાનું શરૂ થાય છે. એક સીડી પર બિલ્ડિંગના કામ દરમિયાન તણખા નીચે પડે છે. માત્ર 1 જ મિનિટમાં તણખાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. આગ ઓલવવા માટે ટીઆરપીનો સ્ટાફ જહેમત ઉઠાવતો પણ જોવા મળ્યો. સાંજના 5:35 કલાકના રોજ કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનો વડે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી, પરંતુ લાકડાની પ્લાય પર તણખા પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. તણખા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી ફેલાઈ ગઈ અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઈ ગઈ હતી. રાજકોટ અગ્નિકાંડે હવે રાજકીય આગ પકડી લીધી છે. કોંગ્રેસ ભાજપના સામસામે વાર પલટવાર. રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાએ હવે રાજકીય આગ પકડી લીધી છે. રાજકોટમાં 32 લોકો ભૂંજાયા બાદ નેતાઓએ રાજનીતિ શરૂ કરી દીધી છે. એકબીજા પર વાર પલટવાર શરૂ કરી દીધું છે. કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પૂર્વ મેયર પ્રદીપ ડવના ગેમ ઝોનમાં પડાવેલા ફોટા દર્શાવ્યા. શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવી આરોપ લગાવ્યો કે અમૂલ્ય જીવનની રિક્ષા કરવાનું કામ ચૂંટાયેલી સરકારનું છે. એફઆઈઆરમાં ઉચ્ચ અધિકારીઓનું નામ કેમ નથી? આ જ સ્થળે અગાઉ કલેક્ટરે ઓટો એક્સપો ગયા હતા. અગાઉ કમિશનરે પણ ત્યાં ફોટા પડાવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓ ત્યાં જતા અને નાના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા. તો હવે પૂર્વ મેયર પ્રદીપ દવે પલટવાર કરતા કહ્યું કે દુઃખદ ઘટનામાં રાજકીય રૂટલા ન શેકવા. ફોટા ગેમ ઝોનના નથી, આ ફોટો ઓટો એક્સપોના છે. આયોજકોને હું ઓળખતો પણ નથી. આ બાજુ સુરત શહેર જિલ્લા કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનાવવા તૈયાર છે. ફાયર એનઓસી વગર ધમધમતું. હજુ તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની રાખ પણ બુઝાઈ નથી. ત્યાં રાજકોટનું વધુ એક ગેમ ઝોન આગ ઝોન બનવા માટે તૈયાર છે. અગ્નિકાંડ બાદ અચાનક જ ઊંઘમાંથી જાગેલા તંત્રએ ગેમ ઝોન પર તવાઈ બોલાવતા વધુ એક ગેમ ઝોનની બેદરકારી સામે આવી. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફન બ્લાસ્ટમાં ન્યૂઝ 18ની ટીમે તપાસ કરી તો મહાનગરપાલિકાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો જોવા મળ્યો. ફન બ્લાસ્ટ ખાતે 25 મે 2024ના રોજ ખરીદાયા ફાયર સેફટીના સાધનો. કેટલાક સાધનો અગાઉ 16 જાન્યુઆરીથી 2024 ખરીદાયા હતા. છેલ્લા 2 વર્ષથી ફાયર સાધનો વગર ફન બ્લાસ્ટ ધમધમતું હોવાનું સામે આવ્યું. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું ફન બ્લાસ્ટના સંચાલકોએ રાતોરાત ફાયર સેફટીના સાધનો ખરીદ્યા? રાજકોટમાં મોતની આગ બાદ રાજ્યનું સૂતેલું તંત્ર જાગ્યું. ગેમ ઝોનનો પર બોલાવાય તવાઈ કર્યા સીલ. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો ભરતું થયા બાદ સૂતેલું તંત્ર અચાનક જ જાગ્યું છે. મોતની આગ બાદ હવે અધિકારીઓને બેરોકટોક ધમધમતા ગેમ ઝોનમાં ફાયર સેફટી છે કે નહીં તેની તપાસ કરવાનું ભાન થયું છે. રાજ્યભરના ગેમ ઝોનમાં તપાસ કરવા માટે તવાઈ બોલાવી. ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા. સુરતમાં તંત્રની કામગીરીને ઘોડીને પી જતા ગેમ સંચાલકોની ઘટના સામે આવી. સીલ કર્યા છતાં ગેમ ઝોનમાં અવરજવર શરૂ થઈ ગઈ છે. આ બાજુ અમદાવાદનું તંત્ર જાગ્યું. અમદાવાદ મનપાએ ગેમ ઝોન સામે કાર્યવાહી શરૂ કરી. તપાસ બાદ અમદાવાદના 3 ગેમ ઝોન સીલ કરાયા. ગોતામાં ફન ગીટો, ચાંદોડિયાની જોય એન્ડ જોય સીલ કરી દેવામાં આવી. નિકોલના કેમ્પસ ગેમ ઝોનને પણ સીલ કરાયું. ઘોડા છૂટ્યા ત્યારે તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો. શહેરના કુલ 34 ગેમ ઝોનમાં ચકાસણી કરાઈ, જેમાં 34 પૈકી 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન છે. 34 પૈકી 31 ગેમ ઝોન પાસે એનઓસી ઉપલબ્ધ હતી. 3 ગેમ ઝોન પાસે એનઓસી ન હોવાનું સામે આવ્યું. રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર વહીવટી તંત્ર હરકતમાં આવ્યું.